તો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારીસની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ સરકારનો સૌથી મોટો નિર્ણય, ગામતળની બહાર તથા વાડી વિસ્તારમાં વસવાટ કરતા પરિવારો માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય। ગામતળની બહાર જે વસવાટ કરતા પરિવારોને છે હવેથી 6 કિલોવોટ સુધીનું સિંગલ ફેઝ વીજ જોડાણ છે માત્ર ફિક્સ ચાર્જ ભરીને પણ મળી શકશે મિત્રો। જે ગામતળ હોય એટલે કે મિત્રો જે વાડી વિસ્તાર હોય ખાસ કરીને બરાબર, ગામની બહારનો વિસ્તાર હોય બરાબર, જે નોન ટ્રાઇબલ વિસ્તારમાં હવેથી 10 મકાનોનો જૂથ હોય એને પણ જ્યોતિગ્રામ ફીડરમાંથી છે વીજ જોડાણ અપાશે મિત્રો। વાત કરીએ રાજ્ય સરકાર દ્વારા ગામતળની બહાર વસવાટ કરતા નાગરિકોને હિતની અંદર 3 મહત્વપૂર્ણ નિર્ણય છે કરવામાં આવ્યા છે। ગુજરાતમાં અનેક ગામોની અંદર કેટલાક પરિવારોને છે ગામતળની બહાર રહેતા હોય બરાબર, અથવા વાડી વિસ્તારમાં વસવાટ કરતા હોય, આવા પરિવારોની ગામતળની બહાર પણ છે 24 કલાક વીજળી છે પૂરતી મળી શકે તે માટે છે જે ગામતળ બહાર છે મિત્રો જે વિવિધ હેતુ માટે વીજ જોડાણ આપવાની છે સર્વગ્રાહી નીતિના નિયમોની અંદર કેટલાક મહત્વપૂર્ણ સુધારા છે કરવામાં આવે છે। ઉર્જા મંત્રીએ મિત્રો ખાસ કરીને નિર્ણયની અંદર છે ફેરફાર કરવામાં આવેલા છે। જણાવ્યું છે કે ગુજરાત સરકારના જે પ્રવર્તમાન નિયમો અનુસાર છે મિત્રો જે બહારના કોઈ પણ વિસ્તારની અંદર, જે ગામતળની બહારના કોઈ પણ વિસ્તારની અંદર છે રહેણાંકના હેતુથી મકાન બનાવેલા હોય બરાબર, એમાં નવીન સિંગલ ફેઝ વીજ જોડાણ છે એના માટે ખાસ કરીને ખેતીવાડી ફીડરથી પરથી છે ફક્ત 3 કિલોવોટના વીજ ભારની મર્યાદામાં રહી અને જોડાણ છે આપવામાં આવશે મિત્રો। આ માટે જે ખાસ કરીને કુલ વાસ્તવિક ખર્ચ છે ₹1 લાખ બંનેમાંથી જે ઓછો હોય એની રકમ છે ભરપાઈ કરવાની રહે છે મિત્રો। રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય કરવા બાદ છે મિત્રો જે ગામતળ બહાર વસવાટ કરતા પરિવારોને છે મિત્રો 6 કિલોવોટ સુધીનું સિંગલ ફેઝ વીજ જોડાણ મળી શકે। આ વીજ જોડાણ માટે તેમને વીજભાર આધારિત એટલે કે જે કિલોવોટ આધારિત ફિક્સ ચાર્જ ભરપાઈ છે કરવાનો રહેશે મિત્રો। રાજ્ય સરકારના આ જે મહત્વપૂર્ણ નિર્ણય છે એમાં ગામતળની બહાર તેમજ વાડી વિસ્તારના ઘર બનાવીને રહેતા હોય એવા માત્ર ફિક્સ ચાર્જ ભરીને છે મિત્રો નવીન વીજ જોડાણ મેળવી શકે છે મિત્રો। વાત કરીએ ઉર્જા મંત્રીએ વધુમાં જણાવ્યું છે કે ગામતળ બહાર આવેલા છૂટાછવાયા જે મકાનોમાં છે વીજ જોડાણ આપવા માટે છે સૌપ્રથમ ખેતી વિષયક હેતુ સિવાય રહેણાંકના હેતુ માટે ઉપયોગ થતા હોય તેવા જમીન અને ખેતીવાડી વીજ જોડાણ ન ધરાવતા જમીનના સ્થળો હોય છે ટેકનિકલ ચકાસણી કરવામાં આવશે, જેમાં ગામતળથી જે અંતર છે મિત્રો જે હયાત ખેતીવાડી જોડાણ હોય અથવા વીજ લાઇનનું ક્રોસિંગ, સલામતી, વીજ જે ચોરી જેવા વિવિધ માપદંડોને ધ્યાનમાં રાખી અને લાગુ પડતી જે સર્કલ ઓફિસ છે એના અધ્યક્ષ એન્જિનિયરની મંજૂરી બાદ છે મિત્રો ખાસ કરીને છે જે નોન એજી ફીડર ઉપરથી છે આવા રહેણાંકના હેતુ માટે છે વીજ જોડાણ કોઈ પણ લોડની મર્યાદા વગર છે આપી શકાશે મિત્રો। અને આપણને ખબર હશે કે અત્યારે જે વાડી વિસ્તાર હોય તો એમાં એજી લાગતું હોય છે, પણ આપણે જે ગ્રામતળ અને ખાસ કરીને જે વાડી વિસ્તારની અંદર લાઇટ મળશે મિત્રો હવેથી એ નોન એજી ફીડરમાંથી આપવામાં આવશે મિત્રો। તો એ પણ સરકારનો મહત્વપૂર્ણ ખાસ કરીને જણાવ્યું છે કે ગામતળની બહાર આવેલી કોઈ આશ્રમ શાળા હોય, આદર્શ નિવાસી શાળા હોય, આદર્શ છાત્રાલય હોય બરાબર, રાજ્ય અથવા કેન્દ્ર સરકાર હસ્તક જે યુનિટ કોઈ આવતા હોય બરાબર, કે કોઈ પણ ખાસ કરીને જો ફાર્મ હોય, ગૌશાળા હોય બરાબર, મોબાઈલ ટાવર હોય, આવા તમામ જે કહેવાય ને કે વસ્તુ આવરી લેવામાં આવશે। અને ખાસ કરીને આ માટે તમામ જે વાસ્તવિક ખર્ચ છે એને પ્રવર્તમાન સમયને લેવામાં આવતા જે આવે છે આગળ, તેને બદલે હવેથી જે લોકોને છે મિત્રો એકમ આધારિત માત્ર કિલોવોટ આધારિત ફિક્સ ચાર્જ ભરીને પણ આપવામાં આવશે। તદુપરાંત જે ગામતળ બહાર આવેલી જે અનાજ દળવાની ઘંટી હોય બરાબર, આનો પણ સમાવેશ છે સાથે સાથે કરી લેવામાં આવેલો છે। મિત્રો ત્રીજો નિર્ણય છે મિત્રો અગાઉ ગામતળની બહાર છે નોન ટ્રાઇબલ ઝોનની અંદર છે 15 મકાનોનું જૂથ હોય તો જ્યોતિગ્રામ ફીડર આપવામાં આવતું હતું, હવે છે એ નિર્ણયને બદલીને 10 મકાનનું જૂથ હોય તો ત્યાં જ્યોતિગ્રામ ફીડર છે આપવાનું નક્કી કરેલું છે। તો મહત્વપૂર્ણ છે સરકારના 3 નિયમો છે ને આજે વિશેષ તમારે PDF જોતી હોય બરાબર તો મારી ટેલિગ્રામ ચેનલ ખાસ કરીને વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે